અત્યારે વાગ્યા છે સવારના 5 અને જો અંધારું છે અહીંયા. લાઇટે હવારમાં બંધ કરી દીધી છે. સવારમાં કોણ લાઇટ બંધ કરી દે? અને આ વટાણામાં ઠંડી છે, જોરદાર ઠંડી છે. અને અત્યારે અહીંયા અંધારું પાછું. મને લાગ્યું નહોતું કે આટલી બધી સવારમાં ઠંડી હશે, પણ ઠંડી છે બહુ જોરદાર અત્યારે. તો આપણે અત્યારે અહીંયા પીજીએ પૂગી ગયા છીએ અને 17 ડિગ્રી ટેમ્પરેચર છે. બોલો, આટલું ટેમ્પરેચર શિયાળો એવો પહેલા વયો ગયો એટલે બહુ કહેવાય અમદાવાદ માટે. કારણ કે અહીંયા આટલું ટેમ્પરેચર ના હોય, બહુ ઠંડી લાગી ગયા એવું ને ત્યારે મને મેં કીધું ઠંડી તો નહીં હોય, ઉતરતા તો બહુ ઠંડી હતી. અત્યારે પૂગી તો ગયો પીજીએ. હવે આપણે નાહી ધોઈ લઈ પછી પાછું વાંચવા બેસવાનું, પછી જાશું એક્ઝામ આપવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છે આજ કપાસવાળા ખેતરમાં અને આપણે નાખવાનો છે ધોરિયો. તો દાંતી જોડાઈ ગઈ છે અને અહીંયા જ આપણે અહીંયા કેળાને કાંઠે ધોરિયો નાખવાનો છે. કપાસમાં નુકસાન તો બહુ જાજુ રોજથી રોજ વધતું જાય છે, કારણ કે ઢોર જાતા નથી. રોજના રોજ હેરાન કરવા આવે છે, કપાસ ખાઈ જાય છે. ખૂણો તો ખાલી ને ખાલી જ હોય, રોજ ખાતા હોય છે. તો ચાલો હવે ટ્રેક્ટર રાખો એટલે ધોરિયો નાખી દઈ. પણ પછી પાહું ટાઈમ મળશે તો ધોરિયો નવરાશે, ધોરિયો તો નાખી દઈ. અમે સેઠેથી વાંથી નાખતો આવવો છે ઝાડવા પાસેથી. પેલા મારશું આપણે દાંતી જોડી છે તઈ, પછી એકશું આ ફોર્યું એટલે ધોરિયો કમ્પ્લીટ થતો જાય. અમે સેઠેથી નાખતા હોય 2 વાર દાંતી મારશું અને પછી ફોર્યું મારશું એટલે સીધો ફોરાઈ જાય, કારણ કે આપણે ફોર્યું જેવું કરાવી લીધું છે. આ પોદરા ઢોરના તાજા રોજ આવે અને આમાં જો હાથી હાકીને ગયા એમાં નકરા પાછા પગલા પગલા પગલા. લાગટ કેળાને કાંઠે ખૂણો ખાતે જ રાખે છે. રોજ આ વાકડી વાળા 2 ભાઈ નીકળે ને કહેતા 10 બાર આવે છે ખૂટિયા રોજ. હવે જો આગળના ખેતરવાળા કંઈક શેઢાને પેક કરે ને તો આપણા ખેતરમાં આવે એમ નથી, અને પછી નહીં કરે તો આપણે તો પેક કરવું જ જોઈએ. કંઈક નવરા થાય તે જોયું જાય છે. હવે અત્યારે ધોરિયો નાખ દઈને પાઈ લઈ પછી કંઈક કરશું. અત્યારે પાછા આપણે કોલેજ આવી ગયા છીએ. ખવાઈ ગયો, એક ક્યાંક વયો ગયો. હવે બધા જવાનું પેપર છે તો જવાનું પેપર જવા દેવું છે અમારે, એટલે બધા હવે તૈયારી કરે છે. પછી જઈએ હવે દેવા, અમારે એક્ઝામ દેવા જવાની છે. પછી જોઈએ કે કેવું ગયું છે અને પછી કહીએ આપણે ભણો ભણો ભણો. ચાલો હવે ભણી આવી. તો હવે ભણી આવી નહીં પણ એક્ઝામ દઈ આવી. એક્ઝામ તો આપવી પડશે. એક્ઝામ તો આપવી પડે, એ તો બાકી રાખી નહીં હાલે. જૂનું ટ્રેક્ટર ભરીને આવી ગયા. હવે ફરતા શેઢે નાખવાના છે એટલે ઢોરની રંજાડ ઓછી થઈ જાય. અમારા મોટા બાપાના દીકરા ભરીએ એવા પીઠું અને મજૂર ખોદે છે ખાડા, અને પછી એનું વાવેતર થાય એટલે પછી આપણામાં ઓછું થઈ જાય ઢોરને આવવાનું. અને અહીંયા સટાઈ છે દવા શેઠે શેઠે. ધોરિયો તો જો આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં પાવડો ફેરવવો પડે નહીં, કારણ કે આપણે ધોરિયો નાખવાનું એવું બનાવ્યું જ છે એટલે ધોરિયો કમ્પ્લીટ થઈ જાય 2 વાર રાખીને. એટલે તો અમારે અત્યારે પેપર પતી ગયું છે. પેપર કેવું ગયું ઓમ ભાઈ? સારું ગયું. સારું ગયું. અને ઓમને તો મારે લેવાના છે એટલે થોડુંક સારું ગયું. બહુ ચેક 12 વાગે પૂરું થતું હતું ને 12 વાગે નીકળ્યો. બાકી એ તો એમને લખતો હતો. અચ્છા, આજે તો શાશ્વતી 12 વાગે. હું ને જયવીર બે અમે વાત જોતા, બહુ વાત જોડાય. કા 20 મિનિટ સુધી રાહ જોડાય. પટેલભાઈ એને આને તો 10 ઉપર 10 કેટલા લેવા? 11 લેવા. ઈ પાછું કેવું કરે છે, એક્ઝામ આપીને હું ભૂલી જાઉં છું. એક્ઝામ આપીને પૂરું ભૂલી જવાનું બધું. મોહ માયા. એક પેપર ફ્યુચર ડિસાઇડ તો છે ભાઈ, પપ્પાની કંપની છે એમાં લઈ આવે. પપ્પા રેડી જ રાખી છે, જેવો નીકળે ને અહીંયાથી ડાયરેક્ટ નોકરી જ મળી જશે. ડિપ્લોમા ડઝ નોટ મેટર લાઈફ. માર્ક્સ મેટર જ નહીં કરતા એના માટે. માર્ક્સ નોટ મેટર કરતા. તોય પણ વધારે 10 SP વાળો માણસ છે. તો અત્યારે હું ને જાય છે, અમે પીજી બાજુ જાય છે, એના ઘરે જાય છે. એક્ઝામ દઈને તો એના પીજીએ જાય, હું મારા પીજીએ જાઉં છું. જોઈએ લખ્યું તો છે પેપરમાં, કશું કશું તો લખીને આવ્યા છે. કશું લખીને આવ્યા. હવે ચેક કરવા વાળો માણસ કેવો છે એની ઉપર આધાર રાખીને અમે બેસીએ. કેટલા SBI આપે પાસ તો થઈ જાય. હાલો, ક્યાં છે? SBI જોવાના છે કેટલા આવે છે. 7.5 કે 8 ને વટે છે કે નહીં ઈ જોવાનું છે.
બાકી અહીંયા આવ્યા છીએ તો પાસ તો થઈ જ જાય, ત્યાંથી છેક છે એટલે દૂર ભણવા આવ્યા છીએ આપણે. તો બપોર પછીના છે ને 4 વાગી ગયા છે અને મમ્મી અહીંયા લસણ ભાંગવા બેસી ગઈ. વાવવું છે લસણ, ખાવા લીલું ખાવા પડતું તો આવું બધું. તો આ શું કરવાનું? લસણ કેમ વાવવાનું? પેલા કડિયું કરવાની. ગાંઠિયા ભાંગી નાખવાના, પછી એને એક એક કરી કરવાની, હમ. પછી આમ લીટી કરીને એક એક કરી આમાં મૂકવાની. એટલે એક લસણ ઉગે. એક લસણ માંથી એક ગાંઠિયો થાય. કાલે આવી જાય વાવવા એટલે તને ખબર પડે કેમ વવાય. કોલેજે કોણ જશે? તો કોલેજે રજા જાણવું હોય તો બધું કોલેજે શેની રજા હે? રાખવાની. કાલે વાયવા છે, રજા કેમ રાખવી? 3 તો ડ્યુટી આપી હોય. આજે વાયવા હતા ને તો આજે મેં 3 સબ્જેક્ટ શીખ્યા. આજે સવારે J2EE નું પેપર હતું તો વાયવા લેવા હોય તો એની બધી પ્રિપરેશન કરવી પડે. તો J2EE પછીના સેકન્ડ સ્લોટની અંદર હતું ડિજિટલ માર્કેટિંગ SEO અને એના પછીના સ્લોટની અંદર હતું AI નું પેપર જનરેટિવ AI. તો એક દિવસની અંદર આજે 3 સબ્જેક્ટ શીખ્યા. અને આજે મમ્મી તારામાંથી ગ્રો નો આપણે IPO લીધો તો ને ઈ લાગી ગયો આપને. હા એ તો સારું લે. એક લઈ ગયો. હા એક લાગ્યો ને એકનો હજી કઈ મને સ્ટેટસ નથી ખબર. હું હુતી હતી હજી 4 વાગે ઉઠી. મારે જોવા નતું, કોલેજે તો આવીને સીધી હુઈ ગઈ હતી, થોડીક થાકી ગઈ હતી. તો આ મને તો કઈ ખબર પડતી નથી, પણ આ બધા એમ કે લાગ્યું સારું તો સારું. એવું ન હોય દર વખતે સારું હોય. ઈ તો લિસ્ટિંગ થયો હોય, હજી ખુલે ત્યારે ખબર પડે કે કેટલી પ્રાઇઝ ઓપન થાય છે. એમાં મને તો કઈ ખબર પડે નહીં. લાગ્યું બધા એમ કેતા મને લાગ્યું, બધા એમ કેતા મને લાગ્યું એટલે આપણે એમ કેતા સારું લાગ્યું હોય એમ. તારું એકાઉન્ટ હતું ને, ન્યૂ એકાઉન્ટ ક્રિએટ કર્યું હતું અને હંમેશા એવા ચાન્સીસ વધારે હોય કે કોઈ નવા એકાઉન્ટ માંથી તમે કરો છો ને તો લાગે. તો મને એમ હતું કે તારામાંથી ઝાઝા લેવાની જરૂર હતી, એક જ લીધો તો, એક જ લાવ્યો. બાકીના હવે એક આઈડી માંથી જોવાનું બાકી છે. ઓલા સુજલ હમેવાળો છે ને એનામાં લીધું હતું. એ સાંજે આવે તો ખબર પડશે. 8 વાગે આવે એનો ફોન પાછો ત્યાં જમા કરી દેવાનો હોય, ત્યાં નો અડવા દે એ લોકોને. નોકરી કરતા હોય એટલે ફોન જમા એટલે એ હવે સાંજે આવશે ત્યારે ખબર પડશે. 8 વાગે આવે. હમ કાલ વાવવા કીધું આવે છે, તમે લઈ બધું તૈયાર કરી લો. કાલે તો ધાણા વાવવા વાળા આવવાના છે ને, ધાણા વાળા આવે વાવવા એ વાળા. લસણ વાવી દે. ઈ નો વાવી દે, આપણે બધું જા ચણા પાણીપુરી ના થોડાક વાવીશું. હમ એટલું ડુંગળી ને બી કાઢ્યું, બધું બિયારણ કાઢ્યું હોય ગયા છે. આ વટાણા કાઢ્યા છે. તો મમ્મી કોણ કહેતું હતું કે ડુંગળીના મણના ભાવ 19 રૂપિયા જ છે? હા તો 19 જ છે. મણના ભાવ 19 રૂપિયા, 20 કિલો ડુંગળીના ભાવ 19 રૂપિયા. બાજુવાળા રોનકોની નથી, હા એને 19 રૂપિયા આવ્યા. એક દી લઈ પછી બીજે દી આડમાં નાખી તો 19 રૂપિયા જ આવ્યા. પણ આજે હું કોલેજે આવતી ને તો અમારી બસ કાથરોટા વાયા થઈને આવે ને તો કેટલા લોકો ડુંગળી ઉપાડતા હતા. તો તેને મહેનત માથે ન પડે થઈને માથે પડી તો એ ડુંગળી એમનો બગડવા દઈ ન હાલે એમનું ખેતરમાં. ખેતરમાં હું ઉગે પાસે તો એ ધરાર કામ કરાવીને લેવાની. ઈ ઉપાડવી જ પડે, લડવી જ પડે. એમાં જો ઉભામાં રોટાવેટર મારવો ને તો ગાંઠિયા રહી ગયા હોય ને મૂકી પાસા ઉગે. તો અત્યારે બધા આ વાવેતર કરે તો એમાં ઈ પાછી ડુંગળી ઉગે તો પાછી એને ઉપાડીને વાવણે એમ નાખીને કાઢવી ખરા ને બારી વાવેતરમાં. આપણે કેમ ખડ નીંદી એમ ડુંગળી ઉગે, આપણે નથી ઉગતી. હા ડુંગળી તો ઉગતી હતી. આપણે અરોડા બાપા એ જ વખતે થયા એટલા. અરોડા તો જે વરસાદના કઈક ઉગી ગયા, પણ આપણે પોર ડુંગળી વાવી હતી તો માંડવી ઓળ નીંદતા ને તેમાં નકરી ડુંગળી ઉગી પડી હતી. આપણે 3 વાર વીણી હતી ડુંગળી ખેતરમાંથી તોય ઉગી હતી. આ માંડવી નરોડા જમી એ ઉગે બહુ વધારે ઉગે એમ ને. હા એટલે પછી ઉપાડીને બારી કાઢવી પડે ને ત્યાં બકરા મૂકવા પડે. તો બકરા જ મૂકી દેવાય. 19 રૂપિયા મણ નું શું કરવું? મજૂરી માથે પડે એમાં તો 300 રૂપિયા. હવે આ કાલે અમે તુવેર વાળા ખેતરમાં ક્યાં ન્યાય પડખે લણાતી 19 હાલ 50 રૂપિયા દે તો હું એનું કરવું? 1 રૂપિયાની કિલો નો થઈ. હા ભાડું નો થયું યાડે જવાનું. હા અને ટ્રેક્ટર ના ફેરાના 500 રૂપિયા તોય. હા પછી એને એક દી જ લણાવી, પછી બીજે દી લઈ જ ને બીજે દી બધા મફતિયું રહ્યું ને એને બધા એને કહી દીધું જેને ખાવી લઈ જાવ. બધા લઈ ગયા. એને થોડી હતી 2 વીઘા થઈ. એ સારું એમ જ કરે, જેને ખાવી હોય ને બધા ઉપાડી જાવ ડુંગળી. ત્યાર ઉપાડેલી બધા ભરી ગયા. અરે આપણે ખબર નતી. આપણે તો ઈ 2 દી આ વાડીએ ગયા ને તો પછી ત્યાં ગયા તે ખબર પડી. આપણે ત્યાં બાજુમાં તો ઈ ભાઈ કીધું અરે મમ્મી એટલું બધું લસણ વાવીને શું કરશો? આ 2 ખોબાનું એક મટકું થાય આવડું. પછી લીલું ખાવું એટલું ખાવું ને બાકી પાકવું તો પાકશે. પકવવું તો નથી કારણ કે પકવીને ઝીણું ઝીણું જો આવું થાય છે. અને આવું ફળ થતા વાર લાગે ને આપણે કઈ ઝીણો ગાંઠિયો ટાઈમ નો હોય કરતા મોટા ગાંઠિયા લઈ લે 5 કિલો ઈ ખાવું ને આ લીલું ખાવા પડે કાયમ છે પાંદડા. બસ આટલું જ વાવવું છે. આ મામા ત્યાંથી આવ્યું હતું તે આઈને ખોટું થવા મળશે. તાણું હોય જાય એટલે ખોટું થાય. કાલે વાવી દેવું બધું. હવે તારે યોગામાં જવાનું કેથી ચાલુ કરવું? યોગા પછી કાલ વાવેતર કરવા કાલ વાડીએ જવું પછી જાઉં.
બસ ચાલુ કરશું હમ. થોડુંક ફોલી લઈ શાખાટું તો અત્યારે 7 વાગી ગયા ને અમે પાછા જમવા માટે જાય છે ને હવે દરરોજનું પાછું મેન્યુ પાછું સ્ટાર્ટ થઈ ગયું છે અને ચલતા પેઢીને અમે નીકળી જાય ટાઈટ છે બહુ જોરદાર એટલે હમણાં લાગતું નહોતું કે અમદાવાદની અંદર એટલું બધું ટેમ્પરેચર હશે પણ આજે ખૂબ થોડુંક વધારે જ છે એટલું બધું નહોતું લાગતું જ વખતે ઠંડી વધારે પડે છે બહુ એટલે અમે પાછા જાય છે જમવા અત્યારે એમાં પાછી એક્ઝામ છે એટલે બધું વાંચવાનું હાલતું રહે અહીંયા ટ્રાફિક ઓલો રોડ આખો ખાલી મેઇન રોડ મૂકીને અહીંયા બધા હાલે છે બહુ હાલે છે અહીંયા બાજુમાં જ ગાડીઓ નીકળે એટલી તો મેઇન રોડ આખો ખાલી મૂકી દીધો બાજુમાં કર્યો હતો મારે રાજકોટ કરતા સારું જો રોડ એકદમ લીસા મારે કઈ ખાડો ન હોય રોડમાં ઓલા તો રિંગ રોડ ઉપર રાજકોટ ની અંદર ખાડા 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 એવા ખાડા છે હમણાં એક્ઝામ છે કાલે નો પેપર છે દેવાનું છે એવું જો ક્યાં જવું રે અમારે આજ વયું ગયું તો કાલે પાછો રજા છે અને પાછું પરમદી પેપર હશે એવું છે પીવાનું ન હોય એમાં કઈ જીવન ન હોય દઈ દેવાનું પેપર માંગે દઈ દે આપણે નાનો પડાય જોયું જાહે હા